dear students, myself Jatin Puran Vairagi and I welcome you all once again to the chemistry lecture. આપણે લોકો ધોરણ 12 ચેપ્ટર નંબર 4 એટલે કે કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી ભણી રહ્યા છીએ અને એમનો આજે ચોથો લેક્ચર છે. આની પહેલા આપણે સરેરાશ વેગને રજૂઆત કરવામાં માઈનસ ડેલ્ટા r બાય ડેલ્ટા t અથવા પ્લસ ડેલ્ટા p બાય ડેલ્ટા t મોલની સંખ્યાઓ જો એક જ ના હોય તો એમને ગણતરીમાં લેવી પડે તો -1/vr ડેલ્ટા r બાય ડેલ્ટા t અને +1/vp ડેલ્ટા p બાય ડેલ્ટા t વાળું સૂત્ર પણ મેળવું અને અલગ અલગ સમીકરણો લખી એમની પ્રેક્ટિસ પણ કરી અને દાખલો ગણવાની પણ એક પ્રેક્ટિસ કરી ગયા. હવે આજે ખૂબ અગત્યનો કહી શકાય એવો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એ છે વેગ અભિવ્યક્તિ, વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમ. તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ એવું બને કે ત્રણેય ટોપિક અલગ અલગ હોય પરંતુ ત્રણેયને એકબીજા સાથે કનેક્ટ કરીને જે શીખવા પડે. ઓકે, એટલે આપણે આ ત્રણે ટોપિક આજે સાથે શીખવાના છીએ. ખાસ ધ્યાન આપજો, ખૂબ અગત્યનો ટોપિક છે. દાખલાઓમાં પણ આમનો ઉપયોગ થશે અને થિયરીમાં પણ આગળ જ્યાં આમના ત્રણમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ આવશે એટલે એમાં આજનો લેક્ચર એટલો જ અગત્યનો સાબિત થશે. ફાઇન, સો આગળ વધીએ. સૌથી પહેલું વેગ અભિવ્યક્તિ, વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમ ત્રણેય અલગ શબ્દો છે, ત્રણેય શીખશું. એમાં એવું છે કે એક પ્રક્રિયા સમીકરણ લખીએ એના માટે આપણે ત્રણ વસ્તુને જોશું. સૌથી પહેલું વેગ અભિવ્યક્તિ એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં જે આપણે લખીએ છીએ પણ માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં લખવાને વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમ કહે છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે લખો તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં. આપણે તો નિપજની સાંદ્રતાના સ્વરૂપમાં લખી શકીએ એવું આગળની થિયરીમાં કીધું પણ એ લખી શકાય, એમાં ના નહીં, પણ માત્ર પ્રક્રિયકની સ્વરૂપમાં સાંદ્રતાના સ્વરૂપમાં દર્શાવો તો ઈ જે રજૂઆત થઈ, ઈ જે આપણી અભિવ્યક્તિ થઈ એને વેગ નિયમ કહેવાય અથવા એને વેગ અભિવ્યક્તિ કહેવાય અથવા એને વેગ રજૂઆત કહેવાય. ત્રણેય શબ્દો એકબીજાના સમાનાર્થી તરીકે યુઝ થયેલા છે અહીંયા, એટલે ત્રણમાંથી કોઈ પણ શબ્દ વપરાય, ચિંતા નહીં કરવાનું, બધું એક જ થયું. ટૂંકમાં આપણે રાસાયણિક પ્રક્રિયા છે એમનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સ્વરૂપમાં લખીએ એને વેગ નિયમ કહેવાય અથવા વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિ કહેવાય. અને આ સાંદ્રતાના મોટા ગાળામાં લખતા હોય છે. અથવા ગાળામાં લખવાના, સાંદ્રતાનો એક આખો ગાળો લેતા હોય, એક આખી રેન્જ લેતા હોય, તો એમાં જે લખીએ સાંદ્રતાના ગાળામાં લખવાને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. શું કહેવાશે? વિકલનીય વેગ સમીકરણ. ટૂંકમાં એ વેગ સમીકરણ કયો કે એને વિકલનીય વેગ સમીકરણ કયો, બધું એક જ થયું. રાઈટ? તો વિકલનીય વેગ સમીકરણ એટલે ખૂબ અગત્યની શબ્દ કહેવાય આને, બરાબર? કારણ કે આગળ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થવાનો છે. તો ઠીક છે, ચલો એટલે આમ જુઓ તો વેગ રજૂઆત કયો, વેગ નિયમ કયો, વેગ અભિવ્યક્તિ કયો કે વિકલનીય વેગ સમીકરણ બધું, કારણ કે આખી સાંદ્રતાના ગાળામાં જો દર્શાવશો તો ઈ જ વસ્તુને વિકલનીય વેગ સમીકરણ કહેવાય છે. મતલબ વેગ રજૂઆત ઈ જ આપણું વિકલનીય વેગ સમીકરણ થયું. પણ અહીંયા જાણવા જેવું એ છે કે આ વિકલનીય વેગ સમીકરણ જે છે અથવા વેગ રજૂઆત છે એ માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે, થિયોરિટિકલી આપણે લખી શકતા નથી, સૈદ્ધાંતિક રીતે લખી શકતા નથી. માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ લખી શકાય. એની વેગ રજૂઆત અથવા વિકલનીય વેગ સમીકરણ છે માત્ર પ્રાયોગિક રીતે નક્કી થાય, આપણે એમાં કાંઈ નક્કી કરી શકીએ નહીં. ફાઇન, ઓકે. તો દાખલા તરીકે આપણે એકાદું સમીકરણ લઈએ અને એમને લખવાનો પ્રયત્ન કરીએ, બરાબર, સમજવાનો પ્રયત્ન કરીએ. કે દાખલા તરીકે સામાન્ય પ્રક્રિયા છે, ધારો કે પ્રક્રિયા
AA પ્લસ BB એમાંથી સપોઝ CC પ્લસ DD બને છે, બરાબર. ધારો કે આપણે પ્રક્રિયા કોઈક આવી લીધી કે AA BB CC DD. આમાં તમને ખબર છે કેપિટલ A અને કેપિટલ B છે એ પ્રક્રિયક છે, કેપિટલ C અને કેપિટલ D નિપજ છે, સ્મોલ a અને સ્મોલ b અને સ્મોલ b પ્રક્રિયકના મોલ છે, સ્મોલ c અને સ્મોલ d નિપજના મોલ છે, રાઈટ. તો આના માટેની વેગ રજૂઆત થાય તો કે એના માટેનો વેગ તમે આવું કહી શકો, વેગ ઇઝ ઇક્વલ ટુ, એના માટેનો વેગ શું કહી શકશો તો કે એનો વેગ અથવા ઇક્વલ ટુ ની બદલે જે આપણે સમચલન રાખીએ તો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતામાં રજૂ કરવું છે ભાઈ, પ્રક્રિયકની સાંદ્રતામાં રજૂ કરવાને લખવાને એટલે પ્રક્રિયક કોણ છે તો કે કેપિટલ A અને કેપિટલ B અને ચોરસ કૌંસ શું દર્શાવે તો કે સાંદ્રતા દર્શાવે, એની x ઘાત અને y ઘાત. આ થઈ ગયું એની વેગ રજૂઆત અથવા વેગ અભિવ્યક્તિ અથવા વેગ નિયમ અથવા વિકલનીય વેગ સમીકરણ, બધું થઈ ગયું. ઓકે ફાઇન. સામાન્ય રીતે કોઈ આવી પ્રક્રિયા આપી હતી તો એમાં એનો વેગ છે એને સમચલનમાં આપ્યું પ્રક્રિયક A ની સાંદ્રતાની x ઘાત અને પ્રક્રિયક B ની સાંદ્રતાની y ઘાત. પ્રશ્ન એ થાય કે અહીંયા x અને y શું છે તો કે x અને y માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકશે, સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ શકતું નથી. આ જ વિકલનીય વેગ સમીકરણ છે, એને તમે કહી શકો, પરંતુ ખાસ યાદ રાખજો કે ઈ માત્ર પ્રાયોગિક રીતે નક્કી થઈ શકશે, બાકી થઈ શકશે નહીં. જ્યાં x અને y ઘણાને પાછું આપણે આવું લખ્યું ને સંતુલન ચેપ્ટર યાદ આવે. સંતુલન ચેપ્ટરમાં શું હતું, જે મોલની સંખ્યા હતી ઘાતમાં જવા દેતા, મોલની સંખ્યાથી ઘાતમાં જવા દેતા, અહીંયા એવું લાગુ પડવાનું નથી, ખાસ કરીને આમાં વિકલનીય વેગ સમીકરણ અથવા વેગ રજૂઆત વાળા ટોપિકમાં, રાઈટ. સંતુલનમાં લાગુ પડશે, અહીંયા એવું નથી. અહીંયા x અને y છે A અને B ને સમાન હોય અથવા ન હોય, બે હોઈ શકે, હોઈ શકે ન પણ હોઈ શકે. x અને y એ A અને B ને સમાન હોય કે ન હોય, બે શક્ય છે, હોઈ શકે, એવું જરૂરી નથી નો જ હોય અને એવું જરૂરી નથી હોય જ, ઈ તો પ્રાયોગિક રીતે નક્કી થશે હોય કે ન હોય, રાઈટ. અને આને આપણે વેગ છે, વેગને તો આપણે કેમ દર્શાવતો હોય, તેથી વેગ બરાબર તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt અથવા પ્લસ dp/dt કહીએ, પણ અહીંયા પ્લસ dp/dt લેવા નથી કારણ કે માત્ર પ્રક્રિયકની આપણે વાત કરી છે. અહીંયા લેવાનું છે વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ k, અહીંયા સમચલનની નિશાની કાઢી નાખો તો શું આવી જાય, k ઇન્ટુ a ની x ઘાત અને b ની y ઘાત, રાઈટ. તો આવું કંઈક મળ્યું અને આ જે મળ્યું ને મિત્રો એ જ આપણું વિકલનીય વેગ સમીકરણ મળે છે. આ જે મળ્યું છે એ જ આપણું વિકલનીય વેગ સમીકરણ છે અથવા વિકલન વેગ સમીકરણ પણ ઘણીવાર કહીએ. અથવા વેગ રજૂઆત થઈ. આ વેગ રજૂઆત, વેગની રજૂઆત કરી આવી રીતે તો એ વેગ રજૂઆત થઈ અથવા વેગ અભિવ્યક્તિ. એટલે પહેલો શબ્દ સમજાણો વેગ અભિવ્યક્તિ, અને બીજું કે આ x ને y તો આપણે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થશે, અથવા સામાન્ય સમીકરણ છે. બીજા થોડા ઉદાહરણ લઈએ તો તમને ખબર પડશે. ફાઇન, ઓકે. અને બીજું હવે આ જે વેગ રજૂઆત છે એમાં જો હું k ને કરતા બનાવી દઉં, આમાંથી k ને કરતા બનાવી દઉં તો એ શું થઈ ગયો તો કે વેગ અચળાંક થઈ ગયો, રાઈટ. આમાં જે k આવ્યો એ શું થયું મિત્રો, વેગ અચળાંક. ઓકે, આ શું મળ્યો, વેગ અચળાંક. એટલે બીજો શબ્દ પણ સમજાણો. અને પ્રક્રિયા ક્રમ, તો પ્રક્રિયા ક્રમ કેટલો હોય, નીચે કેટલી જગ્યા વધે છે મિત્રો, ફાઇન ઘણી બધી છે. તો વેગ પ્રક્રિયા ક્રમ, હવે પ્રક્રિયા ક્રમ કેટલો હોય, તો કે વેગ રજૂઆતમાં અથવા વિકલનીય વેગ સમીકરણમાં વેગ રજૂઆતમાં અથવા વેગ અભિવ્યક્તિમાં અથવા કોઈ પણ શબ્દ વાપરો, એમાં પ્રક્રિયકોની ઘાતના સરવાળાને
કુલ પ્રક્રિયાક્રમ કહે છે. કોને કહેવાય પ્રક્રિયાક્રમ? તો કે આ જે વેગ રજૂઆત છે એમાં પ્રક્રિયકોની સાંદ્રતા તો કે આ રીતે એની જે ઘાત છે એના સરવાળા પ્રક્રિયકોની ઘાત લખી છે પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેવાય. તો આમાં પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ કોને કહેશું આપણે? તો કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અચ્છા a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શું થયું? તો કે x થયું. આપણને એમ કેમ કે આ બે પ્રક્રિયક છે તો બેયની સાપેક્ષે બતાવવું હોય તોય બતાવી શકાય. a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શું થયું? તો કે પ્રક્રિયાક્રમ a ની સાપેક્ષે x, પ્રક્રિયાક્રમ b ની સાપેક્ષે બીજો પ્રક્રિયક છે આપણી પાસે b, એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો? તો કે એની ઘાત જેટલો એટલે y. અને કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો કે કુલ પ્રક્રિયાક્રમ થશે x plus y. ઘાતનો સરવાળો, દેશી ભાષામાં કહું તો ઘાતનો સરવાળો એ પ્રક્રિયાક્રમ થયો, રાઈટ? જો પ્રક્રિયાક્રમ 0 મળે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા ક્રમાંક 1 મળે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયાક્રમ 2 મળે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. એ આગળ ઉદાહરણ જોશું એટલે ખબર પડશે. આટલું ક્લિયર છે મિત્રો? ફાઇન. ઓકે, હવે માની લ્યો કે આપણને કોઈ એક આવી આ સામાન્ય પ્રક્રિયા સમીકરણ માટે આપણે લખ્યું. હવે આ માની લ્યો કે આવી કોઈ આપણને પ્રક્રિયા આપી છે H2 + I2 એમાંથી 2 મોલ ઓફ HI. તો આના માટેની વેગ રજૂઆત શું થશે? તો કે આના માટેની વેગ રજૂઆત અથવા આના માટેનું વિકલનીય વેગ સમીકરણ થશે વેગ = K * H2 ની સાંદ્રતા ગુણાકારમાં I2 ની સાંદ્રતા. અને કાઈ ઘાત ન લખી હોય તો કેટલી હોય? તો કે 1. 0 નહીં હો. કાઈ ઘાત ન લખી હોય તો કેટલી હશે? તો કે 1. તો આનો વેગ રજૂઆત થશે K * H2 ની સાંદ્રતા * I2 ની સાંદ્રતા. આ કેમ ખબર પડી? તો કે પ્રાયોગિક રીતે ખબર પડી છે, આપણે યાદ રાખવાની છે. પ્રશ્ન થાય કે સર તો એવી તો કેટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ બધી થોડી આપણને યાદ રાખવાની? તો કે આપણે આ ચેપ્ટરમાં જેટલી આપી છે ટેક્સ્ટ બુકમાં એવી 5-7 પ્રક્રિયાઓ માટે યાદ રાખવાનું થશે. બરાબર? કારણ કે પ્રાયોગિક રીતે ચાલુ પેપરે ગોતવા ન જવાય એટલે પ્રાયોગિક રીતે નક્કી કરીને આપણને આપ્યું હોય અને જેટલી આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે 5-7 પ્રક્રિયા આડી અવળી એ બધી જ કરવાની છે. બાકી બધી પ્રક્રિયાઓ કઈ કોઈને આવડતી ના હોય. ઓકે, એટલે બધાની વેગ રજૂઆતની ચિંતા ન કરવાની કારણ કે માત્ર પ્રાયોગિક રીતે જ મળે. જેટલાની આપણે લખશું એ આપણને આપી દીધી છે ટેક્સ્ટ બુકમાં એટલે આપણે લખી શકીએ છીએ. બાકી આના ઉપરથી આવું થાય એવું નહીં થાય. બરાબર? અચ્છા, તો આમાં H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શું થયો? તો કે H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ અચ્છા H2 ની કેટલી ઘાત છે ભાઈ? તો કે 1. તો H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1. I2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 1. અને કુલ પ્રક્રિયાક્રમ તો કે બેયનો ટોટલ ઘાતનો સરવાળો. કુલ પ્રક્રિયાક્રમ કેટલો? તો કે આની એક ઘાત નાની એક ઘાત એટલે 1 + 1 = 2. તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો મળ્યો મિત્રો? તો કે કુલ પ્રક્રિયાક્રમ મળે છે 2. સમજાય છે? ઓકે, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. H2 + Br2 એમાંથી 2HBr. આના જેવું સેમ સમીકરણ H2 + I2 2HI. એમાં આયોડીન ને બદલે બ્રોમિન છે. હેલોજન જ છે. મતલબ એના જેવી જ પ્રક્રિયા છે. જેવી આયોડીન હેલોજન ની થાય એવી જ બ્રોમિન ની થાય. ઓકે, તો એના માટે વેગની અભિવ્યક્તિ વેગનું સમીકરણ શું થશે? તો કે એના માટે વેગનું સમીકરણ થશે વેગ = K * H2 ની સાંદ્રતા ગુણાકારમાં Br2 ની સાંદ્રતા. આવું થાવું જોઈએ એવું આપણે વિચારી લઈએ કારણ કે અહીંયા H2 * I2 લખ્યું તો અહીંયા H2 * Br2 લખ્યું પણ લખાય નહીં. એમાં લખાય H2 * Br2 ની 1/2 ઘાત. શું થશે મિત્રો? H2 * Br2 ની 1/2 ઘાત. ફાઇન. તો ઈ ક્યાંથી આવી? પ્રાયોગિક રીતે. ઓકે, ક્યાંથી આવી? પ્રાયોગિક રીતે. આ જે વેગ અભિવ્યક્તિનું સમીકરણ મળ્યું આ માત્ર પ્રાયોગિક રીતે જ મળે. આ માત્ર પ્રાયોગિક રીતે જ મળે. આપણે તો યાદ રાખવાનું છે. એટલે જો મેં કીધું હતું સૈદ્ધાંતિક રીતે લખી ન શકાય. નકર આનું આમ લખ્યું તો આનું પછી અહીંયા એમ લખી શકાય પણ એવું છે નહીં. અહીંયા 1/2 ઘાત આવશે. ફાઇન. ઓકે, તો આમાં તમે જોવા જાવ તો H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો કે H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ થશે
1 Br2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો કે Br2 ની કેટલી ઘાત છે? તો કે 1/2. તો Br2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ થયો 1/2 અથવા તો 0.5, 0.5 અથવા તો 1/2 એનો પ્રક્રિયાક્રમ થયો. અને કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે? કુલ પ્રક્રિયાક્રમ તો કે 1 ઘાત પ્લસ 1/2 એટલે 1 પ્લસ 1/2, 1 અને અડધો એટલે દોઢ, એટલે 3/2 અથવા તો એને બીજી રીતે લખી શકાય 1.5 અને એને દેશી ગુજરાતીમાં કહેવાય દોઢ. જો પ્રક્રિયાક્રમ એ દોઢા આવે છે, ખાલી આપણા માણસોમાં જ હોય એવું જરૂરી નથી, આમાં પણ જોવા મળે છે. ફાઇન. તો H2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1, Br2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1/2 અને કુલ પ્રક્રિયાક્રમ 1.5. ક્લિયર છે? આટલું લખો, પછી આગળ પ્રેક્ટિસ કરીએ. ઓકે, નેક્સ્ટ સમીકરણ આપણને આપ્યું છે 2NO + O2, એમાંથી 2NO2. તો આમની વેગ અભિવ્યક્તિ શું થશે, અથવા આમનું વિકલનીય વેગ સમીકરણ શું થશે? તો કે આમનો વેગ થશે K * NO ની સાંદ્રતા * O2 ની સાંદ્રતા, NO ની સાંદ્રતા * O2 ની સાંદ્રતા, એમાં NO ની સાંદ્રતાની 2 ઘાત, O2 ની સાંદ્રતાની 1 ઘાત, આવું કંઈક એમનું વિકલનીય વેગ સમીકરણ થશે. 2 ઘાત અને 1 ઘાત. વળી ઘણાને પ્રશ્ન થાય સર અહીંયા તો 2 ઘાત ને 1 ઘાત આવ્યું તો આમાં કઈ વાંધો ના આવ્યો, જેટલા મોલ હતા એટલા જ એમની ઘાતમાં આવ્યા, એવા અહીંયા આવ્યા દરેક જગ્યાએ આવતા નથી, એટલે આને માત્ર પ્રેક્ટિકલી જ યાદ રાખવાનું થશે. ઓકે, તો હવે આમાં લખી શકીએ આપણે NO ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ. તો કે 2, બરાબર છે. NO ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 2. પછી બીજો કયું છે O2. તો O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, ચલો હવે તો તમે સાથે બોલતા જાશો તોય ચાલશે, હવે તો આવડી ગયું આપણને. તો O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો? સમીકરણમાં જોવો O2 ની કેટલી ઘાત છે? તો કે O2 ની 1 ઘાત છે, તો એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1. તેથી કુલ પ્રક્રિયાક્રમ કેટલો થયો ભાઈ? કુલ પ્રક્રિયાક્રમ બરાબર 2 + 1 = 3. ઓકે, કુલ પ્રક્રિયાક્રમ કેટલો થયો? 3. 2 ને 1, અથવા અહીંયાથી ડાયરેક્ટ થઈ જાય 2 + 1 3. ફાઇન. ઓકે, ચલો એના પછીનું સમીકરણ એક આપણને પૂછે CHCl3, ક્લોરોફોર્મ ની ક્લોરીન સાથે પ્રક્રિયા, એટલે એમાંથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ બને, પાછું ક્લોરીનેશન થાય છે. ક્લોરોફોર્મ CHCl3 છે એનું પાછું ક્લોરીનેશન થાય છે, એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ બને છે. તો આમના માટે વેગનું સમીકરણ શું થશે? તો કે એમના માટેનું વેગનું સમીકરણ છે વેગ = K * આટલો બેની સાંદ્રતા તો લખવાની છે, તો આપણને ખબર જ છે. મેઈન અગત્યનું છે એની ઘાત કેટલી છે એ અગત્યનું છે. તો CHCl3 * Cl2, CHCl3 ની 1 ઘાત અને Cl2 ની 1/2 ઘાત, અડધી ઘાત, 1 અને 1/2 આવું કંઈક આવશે. તો વેગ = K * CHCl3 = 1, Cl2 = 1/2. અચ્છા, તો આમાં ક્લોરોફોર્મ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 1, ક્લોરીન ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 0.5. ઓકે, CHCl3 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 1, Cl2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 1/2. અને તેથી કુલ પ્રક્રિયાક્રમ બરાબર 1 + 1/2 એટલે 3/2, અથવા તો એને કહેવાય 1.5. વળી પાછું આવ્યું, સમજી ગયા? યસ, વળી પાછું આવ્યું 1.5. ઓકે, તો આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો હશે? 1.5. અચ્છા, આ કેમ ખબર પડશે? આ કેમ લખાય? તો કે માત્ર પ્રાયોગિક રીતે જ લખાય. આ તો કે માત્ર પ્રાયોગિક રીતે જ લખાય. ફરી એકવાર કહું છું. પછી એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા છે, ઇથાઇલ એસિટેટ આપ્યું છે, અથવા ઇથાઇલ ઇથેનોએટ IUPAC નામમાં જવું તો
તો ઇથાઇલ એસ્ટરનું જળ વિભાજન કરાવો તો એસ્ટરના જળ વિભાજનથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જ બને. તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બન્યો છે. આ પ્રક્રિયાના વેગનું સૂત્ર લખવું હોય તો લખી શકાય વેગ ઇઝ ઇક્વલ ટુ k એસ્ટર એટલે CH3 COO C2H5 અહીંયા ઇથાઇલ એસિટેટ આપ્યું છે એસ્ટર તરીકે અને H2O અને આમાં એસ્ટરની 1 ઘાત આવશે અને પાણીની 0 ઘાત આવશે. એટલે પાણી આમ તો નો લખો તોય હાલે. આ તો આપણે બધામાં બધાય પ્રક્રિયક લખ્યા છે એટલે અહીંયા લખ્યું છે. આનો એક ખાલી આવી રીતે લખો તોય હાલે. H2 ની 0 ઘાત anything raised to 0 is always 1 that you already know. તો આમાં ખાલી આવું લખશો તોય ચાલશે. બંને લખો તોય કોઈ વાંધો નથી. તો સિમ્પલી એસ્ટરની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો થશે 1, પાણીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો તો કે 0. નીચે દેખાશે તો લખીએ. ઓકે સર, કન્ટિન્યુ. ગુડ. તો આમાં એસ્ટરની સાપેક્ષે પ્રક્રિયા વેગ એટલે કે CH3 COO C2H5 એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો થશે તો કે 1. H2O ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે 0. અને તેથી કુલ પ્રક્રિયાક્રમ કેટલો થશે બરાબર 1 + 0 is equal to 1. ફાઇન. તો કુલ પ્રક્રિયાક્રમ આપણને અહીંયા 3 મળ્યો છે. આ પ્રક્રિયા માટે 1.5 મળે છે, આ પ્રક્રિયા માટે 1 મળે છે. એનો મતલબ કે એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ફાઇન. ઓકે. એના પછી આપણને કંઈક સમીકરણ આપ્યું છે N2O5 ના વિઘટનની પ્રક્રિયા આપી છે. N2O5 નું વિઘટન થઈ NO2 અને O2 બનશે. આના માટે વેગ સમીકરણ લખવું હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ N2O5 ની સાંદ્રતા. હવે અહીંયા બીજો તો કોઈ પ્રક્રિયા છે નહીં. ઓકે, તો અહીંયા ખાલી આપણે ચિંતા એકની જ કરવાની રહી. કોની? તો કે N2O5 ની સાંદ્રતાની ઘાત કેટલી આવશે. તો કે અહીંયા એમાંય ચિંતા નથી, ખાલી એની 1 ઘાત છે. એટલે લખો તોય વાંધો નહીં, ના લખો તોય વાંધો નહીં. ઓકે, એની 1 ઘાત છે. લખો ન લખો કઈ ફેર પડતો નથી, એટલે ઘાત. ઓકે, ચલો. તો N2O5 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે N2O5 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બરાબર 1. કારણ કે એની ઘાત કેટલી છે તો કે 1 અને કુલ પ્રક્રિયાક્રમ એ જ થશે કારણ કે N2O5 એક જ છે, તેથી કુલ પ્રક્રિયાક્રમ બરાબર 1 જ થશે. ફાઇન. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. N2O5 ના વિઘટનની પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ફાઇન. ઓકે, એના પછી એક સરસ નાનકડું સમીકરણ આપ્યું છે 5Br- પ્લસ BrO3- પ્લસ 6H+ is in equilibrium with 3Br2 plus 3H2O. Fine. Okay. એના માટે વેગનું સમીકરણ શું થશે તો કે એના માટે વેગનું સમીકરણ થશે વેગ is equal to k into Br minus into BrO3 minus into H plus. ત્રણેયની સાંદ્રતાઓ છે, ત્રણેય પ્રક્રિયકો ભાગ તો લે છે પણ ઘાત કેટલી આવશે એ જોવાનું છે. અચ્છા, અહીંયા તમે જો મોલ 1 ના 5, 1 ના 1, 1 ના 6. અરે સર, મોલ ગમે એટલા હોય આપણને કોઈ ફેર પડતો નથી. અહીંયા આપણે ક્યાં મોલને ઘાત સ્વરૂપે લખવાના જ છે. આ જે સમીકરણો મળ્યા છે એ તો બધા અમને પ્રાયોગિક રીતે જ મળે છે. તો આ મળવાનું છે એ આપણને તો કે યસ પ્રાયોગિક રીતે જ મળવાનું છે. અને પ્રાયોગિક રીતે મળતા એમાં Br ની 1 ઘાત આવે, BrO3 માઈનસ ની પણ 1 ઘાત આવશે અને H પ્લસ નો વર્ગ આવશે, એટલે એની 2 ઘાત આવશે. ફાઇન. તો Br માઈનસ ની 1 ઘાત, BrO3 માઈનસ ની 1 ઘાત અને H પ્લસ ની 2 ઘાત આવશે. તો આવું થયું કંઈક. હવે આમાં Br માઈનસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે Br માઈનસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ બરાબર 1. BrO3 માઈનસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ તો કે એ એક જ, કારણ કે એમની ઘાત પણ એક જ છે, તો એમની સાપેક્ષે પ્રક્રિયાક્રમ પણ 1 અને H પ્લસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ
H+ ની કેટલી ઘાત છે તો કે 2, તો H+ ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ થશે 2 અને તેથી કુલ પ્રક્રિયા ક્રમ બરાબર 1 + 1 + 2 1 1 2 1 ને 1 2 ને 2 4 તો અહીંયા કુલ પ્રક્રિયા ક્રમ આપણને મળે છે કેટલો તો કે 4 આમાં 1 હતો આમાં 4 છે આ જેટલા રેડ રાઈટ કર્યા છે એ બધા જ યાદ રાખવાના છે કે આ પ્રક્રિયા હોય તો એનું વિકલનીય વેગ સમીકરણ આ થાય આમનું આ થાય આમનું આ થાય આટલા આ ગોખવાનું છે પ્યોર કહું યાદ રાખવાનું છે કારણ કે આ કાંઈ સમજીને લખી નાખીએ એવું છે નહીં પ્રાયોગિક રીતે મેળવેલા છે એટલે ખાસ વિકલનીય વેગ સમીકરણ માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે ફાઇન ઓકે તો આ સરસ મજાનો ટોપિક થયો વેગ અભિવ્યક્તિ આ જેટલા રેડ રાઈટ વાળા છે એ બધી વેગ અભિવ્યક્તિ છે અથવા વિકલનીય વેગ સમીકરણ છે આ છે બધા એના કુલ પ્રક્રિયા ક્રમ મેળવા છે અને આમાંથી k ને કરતા બનાવી દો એટલે ઈ શું થઈ જાય આપડા વેગ અચળાંક થઈ જાય આ k છે આ k છે k એમને કરતા બનાવો એટલે વેગ અચળાંક મળે છે ફાઇન નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આ વેગ જે છે એમના પરિમાણ શું મળે મતલબ એકમો શું મળતા હોય એના આધારે પછી આપણે આગળ ચર્ચા કરશું તો પ્રક્રિયા ક્રમ એક આ રીતે નક્કી કરી શકાશે અને બીજું એક એકમ આપ્યું હોય ને k આપ્યો હશે તમને અમુક દાખલાઓમાં ઈ k નો એકમ આપ્યો હોય એકમ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે પ્રક્રિયા ક્રમ કેટલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આજ માટે આટલું જ થેન્ક યુ